સિસ્ટમને સમજવી બહુ જરૂરી છે. એ લોકો સમજી જશે, સિસ્ટમ અપનાવી લેશે, એ પડશે. જો તમે આવો છો સિસ્ટમ નેટવર્ક નો ઇશ્યુ લાગે છે. છે જે સાકડા ઉદરસો, હા સાકડા ઉદરસો એટલે સૌર દેશ છે. લોકોને ફોન કરવો પડે અને સિસ્ટમમાં પ્રોગ્રામમાં પોતે પોતાની જવાબદારી નથી ત્યાં સુધી સફળતા નહીં મળે. તમે RCM માં આવ્યા છો તો શા માટે આવ્યા છો તે ક્લિયર કરો. હું અવાજ નથી આવતો? અવાજ નથી આવતો. અવાજ આવે ભાઈ? હવે આવે છે. ઓકે હા ઓકે. યસ સર યસ રેડી. ઓકે ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયો બંધ રાખો એટલે અવાજ આવશે, થોડો કપાય છે. એવું છે? ઓકે હા વિડીયો બંધ રાખજો એટલે થઈ જાય. ઓકે ખૂબ ખૂબ ધન્યવાદ. રેડી આવે ને વાત હવે? અજયભાઈ રેડી આવે છે વાત? યસ રેડી સર. ઓકે પણ પીસી આપી દઉં. નામ દિલસુખ ઠુમર, સુરત ગુજરાત. મારું મૂળ ગામ છે સાકડાવદર. આજે હાલમાં હું સાકડાવદર છું. આ સિસ્ટમની વાત કરું તો જ્યાં સુધી અપલાઈન તમને ફોન કરે અને તમે પ્રોગ્રામમાં આવો છો તો આપણી અંદર સિસ્ટમ નથી. આપણા પર સફળ પણ નહીં થઈ, અપલાઈન સફળતા આપણે નહીં થઈ. જો તમને ફોન કરીને બોલાવવા પડે છે તો તમે ક્યારે સફળ થાવ એક વિચાર કરજો. તમે જ્યારે તમારી ટીમને બોલાવતા થઈ ગયા ત્યારે તમે સફળ મળશો. તમે તમારી ટીમને બોલાવતા થઈ ગયા ત્યારે તમે સફળતા મેળવશો. તમને ફોન કરીને બોલાવવા પડે છે તો તમે સફળ જિંદગીમાં ક્યારેય નહીં થાવ. જો સફળ થવું હોય તો આજે સૂત્ર બનાવી લો. આજ પછી અપલાઈન નો ફોન ન કરો, અપલાઈન ને મારે ફોન કરવાનો, એ લિંક ચાલુ કરો છો. આ નક્કી કરવાનું છે. સફળ થવું હોય તો એમને ખેતી કરવી હોય, નોકરી કરવી હોય, ટાઈમ પાસ કરવું હોય તો કઈ વાંધો નહીં, હાલશે, કઈ વાંધો નહીં. સફળ થવું તો કરવું પડશે. કામ શું છે સફળ થવાનું? પહેલું કામ છે અપલાઈન નો ફોન ની રાહ નથી જોવાની, આપણે અપલાઈન બની જવાનું છે. શું કરવાનું છે? અપલાઈન ના ફોન ની રાહ નથી જોવાની, આપણે ખુદને અપલાઈન આપણે બની જવાનું છે. તમે અપલાઈન માનશો ને, તમે તમારી જાતને અપલાઈન માનશો ને, એટલે દુનિયાની તાકાત નથી તમને કોઈ રોકી શકે સફળ થતા. તો શું કરવું પડશે? આપણે પોતાની અપલાઈન માનવું પડશે. આપણે શું કરીએ કે ઓલી મારી અપલાઈન છે, ઓલી મારી અપલાઈન. બીજા તમારી અપલાઈન નથી, બીજા તમને અવડે રસ્તો ચડાવી દે. તમે તમારી જાતને અપલાઈન માનો, તમે ખુદ અપલાઈન માનો. જિંદગીની અંદર બહુ મોટી ઊંચાઈ પર, બહુ મોટી કામયાબી પર જવું હોય તો તમને ખબર છે આ રસ્તો ક્લિયર છે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું, મારું ગામ છે સાકડાવદર, મારે જુનાગઢ જવું છે તો જુનાગઢ જવું છે મારે રસ્તો ખબર ત્યાંથી જવું પડે પ્રભાતપુર, બગડું, કડિયા, પછી જુનાગઢ. આ રસ્તો ક્લિયર છે. એમ ડાયમંડ આપણે મને રોયલ્ટી પૂગવું છે તો રોયલ્ટી કરવા લાવવા માટે રસ્તો આપણો ક્લિયર નહીં હોય તો પેલા રસ્તો તમારે ક્લિયર કરો. એ મારે રોયલ્ટી પૂગવું છે કે નથી પૂગવું, જવું છે કે નથી જવું. જો જવું હોય તો પેલું ગોલ શું છે? તમારા 5000 PV હોવા જોઈએ. 100% પ્રોડક્ટ વાપરવાની. કેટલા લોકો આમાં 5000 PV કરે છે? અજયભાઈ હેન્ડ રાઈટ કરો ને. અજયભાઈ
યસ જે સર. લોકો 5,000 બિલ કરતા હોય તે. એકવીસ જણા છે. 22, 23, 24, 68 માંથી 24, 25. 5,000 પીવી કરતા હોય, ડાયમંડ ક્લબ કરતા હોય ત્યારે હેન્ડ કરો. અજયભાઈ, એ 23 જણા છે. અઠાવીસ જણા તમારા 5,000 પીવી કરે છે. તો હું એક પ્રશ્ન તમને કરવા માંગુ, આજે ડાયમંડ ક્લબ નથી કરતા, 5,000 પીવી નથી કરતા તે તમે તમારા બાળકોનું, તમારા પરિવારનું ભવિષ્ય નથી બનાવવા માંગતા? જો તમે તમારા પરિવારનું, તમારા બાળકોનું, તમારા સપના પૂરા કરવા હોય તો પહેલું જ પગથિયું છે ડાયમંડ ક્લબ. 5,000 પીવી તો એ નથી કરતા તો તમે ક્યારે તમારા સપના પૂરા કરી શકશો? શું કરવું છે? સપના પૂરા કરવા છે કે આમનો ટાઈમ પાસ કરવો છે? જો ટાઈમ પાસ કરવો હોય તો કોઈ વાંધો નથી, કરો તો ભલે, ન કરો તો ભલે, મને કોઈ ફરક નથી પડવાનો. તો મારો આજે અજયભાઈ મારા પાસે કીધું, મને અજયભાઈ કીધું મેં સમય આપવો હોય અડધી કલાક, પોણી કલાકનો, અડધી પોણી કલાક હું આવ્યો છું તો મારો કંઈક ઉદ્દેશ્ય એ છે, મારા થકી તમારા જીવનની અંદર કંઈક ખુશી આવે, તમારા પરિવારના સપના પૂરા થાય. એટલા માટે આજે હું તમને બપોર વચ્ચે અમુક શબ્દ તમને કહું છું. જો તમે 5,000 પીવી નથી કરતા અને તમે એમ કહો કે મારે રોયલ્ટી જોઈએ છે, મારે ટેકનિકલ જોઈએ છે, ટેકનિકલ કઈ નહીં આવે, રોયલ્ટી કઈ નહીં આવે, ટાઈમ પાસ થાય. તો પેલા શું કરવાનું છે? 5,000 પીવી આ મહિને કરવાના છે. પછી આવતા મહિને ડાયમંડ ક્લબમાં આવવાનું છે. એને 1 વર્ષમાં કામયાબી જોતી હોય એમને, જયારે મળે ત્યારે જોતી હોય તો કઈ વાંધો નહીં, જયારે કરો ત્યારે વાંધો નહીં. સફળતા હંમેશાને માટે સફળતાની કિંમત ચૂકવવી પડે છે. જે લોકો સફળતાની કિંમત ચૂકવતા નથી અને સફળતાની રાહ જોવે છે તો એ જિંદગીમાં ક્યારેય સફળ થતા નથી. તો શું કરવું છે? આપણે રાહ જોવી છે કે સફળ થવું છે કે આમનું નિષ્ફળ આખી જિંદગી કાઢી નાખવી છે? જેમ આપણા દાદાએ કહી કાઢી નાખવી તો કઈ વાંધો નહીં. તમને એમ લાગે કે નહીં, મારે કંઈક કરવું છે, મારે કંઈક બનવું છે, મારે મારી પહેચાન બનાવી છે, મારે મારા પરિવારના સપના પૂરા કરવા છે, મારા બાળકોના સપના પૂરા કરવા છે, મારે સારી ગાડી લેવી છે, સારું મકાન લેવું છે, તો પેલું પગથિયું છે 5,000 પીવી. જો આ તમે નથી કરતા તો પોતે જ પોતાની જાતને છેતરે છે. અપલાઈનને કઈ ફરક નથી પડવાનો, તમે કરો કે ન કરો. જયારે તમે અપલાઈન કોકની બનશે ને ત્યારે તમને ખબર પડશે આ શું છે. તો સફળ થવું હોય તો પેલું પગથિયું છે 5,000 પીવી. ન કરતા હોય તો આજે કરવાના છે આ 2-3 દીમાં. નકર પછી એક કામ કરજો, જયારે કરવા હોય ત્યારે કરવા હોય તો પછી પ્રોગ્રામમાં નહીં આવતા, કોઈને કહેતા હું હાસ્યમ કરું છું, જયારે સફળતા મળે ત્યારે મેળવી લીધો. તમને એમ લાગે કે મારે સફળ થવું છે તો જે અમુક શબ્દ હોય ને, અમુક કામ હોય ને કરવું પડે. આ સવારે દિનેશભાઈ બહુ સરસ વાત કરી. હવે તમારે ડોક્ટર બનવું છે, ડોક્ટરના ચોપડા લેવા નથી, ડોક્ટરનું ભણવું નથી, અને હવે ડોક્ટર બનવા રાહ હોય ડિગ્રી, કેમ ડોક્ટર બનશો? શક્ય નથી. એમ આરસીએમ ની અંદર તમારે રોયલ્ટી ટેકનિકલ બનવું છે. હવે જે કામ જે કરવાનું છે કરતા નથી તો બનશો કેમ? વિચાર કરો. અને 75 લોકોમાંથી ખાલી 25 થી 26 જણે 5,000 પીવી કીધા, એટલે કે 25-30% રિઝલ્ટ. કેમ તમે ભારત દેશને આપણે આઝાદ કરવો છે, કેમ આઝાદ કરીએ છીએ? આપણા સમાજને સુધારવો છે, કેમ સુધારશું? આપણા દેશમાંથી ગરીબી દૂર કરવી છે, કેમ કરશું? આપણા દેશમાંથી બીમારી દૂર કરવી છે, કેમ કરશું? આજે બદલાવો. અત્યાર સુધી તમને ખબર નહોતી, કાંઈ વાંધો નહીં, ખબર પડી જગ્યા નથી. સવાર જિંદગીની અંદર સફળતા મેળવવા માટે અમુક કાર્ય કરવા પડે તો કરવા જ પડે, તો સફળતા મળે છે.
આજે તમને પ્રોગ્રામમાં કોઈ મોટિવેશન કોઈ નહીં કહે. આજે હું તમને આ શબ્દ કહું છું કોઈ તમને નહીં કહે. કેમ નહીં કહે? કારણ કે જયારે સફળ થાવ ત્યારે કાંઈ પડી નથી. તો મને દિલની અંદર દુઃખ થાય છે તમે ક્રાંતિવીર ટીમમાં આવ્યા છો અને જો તમે સફળ નથી થયા તો ગુનો ક્રાંતિવીર ટીમનો નથી, ખુદનો છે. ક્રાંતિવીર ટીમને નાતે મારે તમને કહેવાની ફરજ છે. બસ કરવું ન કરવું તમારી ઈચ્છાની વાત છે. તમને એમ લાગે કે કરવા લાયક છે તો કરવાનું છે. તમને એમ લાગે કે ન કરવું તો નહીં કરવાનું. 5,000 બિલ કરવામાં કઈ નુકસાની જતી હોય તો મને કહેજો, અને ફાયદો તમને અઢળક બતાવીશ. ફાયદો નુકસાની કોઈ પણ એક વ્યક્તિ બતાવે મને 5,000 બિલ મને નુકસાની થઈ ગઈ, મારી જમીન વેચાઈ ગઈ, મારે મકાન વેચાઈ ગયું, મારી ગાડી વેચાઈ ગઈ, મારો ધંધો બંધ થઈ ગયો, એ કઈ નુકસાની ગઈ વધતી તો 5,000 બિલ કરવાથી પહેલું પગથિયું છે. 5,000 બિલ કરો. પછી તમારી ટીમમાંથી ખાલી આ મહિને 2 વ્યક્તિને કરાવો, દાદા નહીં. એનું તમે ખોટી વાહવા કરશો. વાહવા કરવાથી શું થાય? ડાયાબિટીસ વધી જાય, પૈસા નહીં આવે. પૈસા કમાવાના પ્રવાસી RCM તો પૈસા ક્યાંથી આવશે? પીવી વધશે તો. હવે પીવી પોતે નથી વધારતા તો બીજા શું વધારશે? તમે બીજાને સાહેબ શું બેસ્યો? તો RCM ની અંદર સફળ થવા માટે પેલા ખુદને કરવું પડે. શું ખુદને પેલા પાણીમાં ઉતરવું પડે. પછી તમે કહીએ કે ભાઈ પાણી બહુ ઊંડું નથી, આવો વાંધો નહીં, આપણે સાથે નાહી. ખુદ કાંઠે બેન સત્સત્ય કરશો તો તમે ટીમે સત્સત્ય કરશે. એના કરતા ધોકો મારો, તમારે એપ્લેન બેઠી છે, તમને પડવા નહીં કે ગીરવા નહીં કે ત્યાં તમને લાગવા નહીં કે તમે જે કામ કરવાનું નહીં કરો તો પછી સોલાહો. પછી એમ કહો કે હું 3 વર્ષથી RCM છું, મારે તો કઈ આવ્યું નથી, કઈ આવશે નહીં, આવું ન જોઈએ. કમાવા નીકળ્યા છે બરોબર છે. કોઈ બી જગ્યાએ માનો ખેતી કરવી કે ખેતીની અંદર પેલા શરૂઆતમાં વાવેતર કરવું પડે છે, પછી 4 મહિને 5 મહિને પાક આવે છે. RCM કઈ કરવું નથી અને એમનો પાક જોઈએ છે. એ કામ કરતો વાવતા નહીં, 6 મહિને પર લઈ દો, ત્યાં ઉભું હોય છે, ફળ ઉભું હોય છે. સેમ RCM જ પોઝિશન થાય. જો તમારે કમાવવું હોય, RCM રોયલ્ટી જોતી હોય, ટેકનિકલ જોતું હોય અને સ્પીડમાં સફળ થવું હોય તો પેલા 5,000 બી અમે ખુદને કરવાના છે અને 2 વ્યક્તિને કરાવવાના છે. એને કરાવવાના છો એના નામ લખો. 5,000 બી પેલા પોતાને થઈ જવા દે. તો જ્યાં પોતાના નથી ત્યાં તમે નહીં કરાવી ગયો. અને ઘણા એવા હોશિયાર બહુ હોય બધા 6લી તારીખે 5,000 બી કરે નથી કરતા એવું નથી. 1 તારીખે કરે, 25 તારીખ પછી કરે. તો 25 તારીખે તમે 5,000 બી કર્યા એક્ઝામ્પલ તરીકે, તો તમે 5 દી વિધામાં કેટલાને કરાવશો સાહેબ? એના કરતા 1લી તારીખે 5,000 બી કરો, તો 10 તારીખ સુધી 2ને કરાવો, પાછા 20, 30 તારીખ સુધી પાછા 2ને કરાવો. તો તમારી ટીમનો ગ્રોથ થાય ને તમારો ગ્રોથ થાય. આ તો ટીમે લંઘાય ને તમે લંઘાવો. ટીમે સફળ નહીં થાય ને તમે નહીં થાવ. તો મારો એક જ હેતુ છે ભાઈ, તમે RCMમાં આવ્યા છો તો સફળ થવા માટે આવ્યા છો, તે માટે આવ્યા છો. અને સફળતા મેળવી આપણો અધિકાર છે. સફળ થવું આપણો અધિકાર છે અને નિષ્ફળ રહેવું પણ આપણો અધિકાર છે. ભગવાન પાસે કેના આ કથા શું કરાવવું એ નક્કી ખુદને કરવાનું છે. તો સફળ થવા માટેનો પહેલો પગથિયું છે મેં તમે કીધું ડાયમંડ ક્લબ, અને બીજું છે 100% પ્રોડક્ટ વાપરવી. ઘણા લોકો બહુ હોશિયાર હોય, દોડાયા હોય મારી જેમ, પોતે ખુદ વાપરે નહીં, બીજાને જે બહુ સારું છે, બહુ સારું છે, કે બહુ સારું છે, આ વસ્તુ બહુ સારી છે, એ તે 5,000 બી કરે. પોતાના ઘરમાં વાપરતા ન હોય, વખાણ કરી કરે. દિલની વાત છે એ દિલથી થાય અને ઉપર સુધી મોઢાની વાત છે મોઢા સુધી થાય. એ અંદર કોઈ ઇફેક્ટ ન બતાવે. તો પેલા કોઈ પણ RCM ની અંદર આજ મારે 17 વર્ષનો રેકોર્ડ બતાવવું
RCM માં કોઈ પણ પ્રોડક્ટ લોન્ચ થાય પહેલા મારી ઘરે આવે, પહેલા હું ખુદ વાપરું, તે પછી હું બીજાને કહું છું. આ મેકઅપ ની આઈટમ આવી ને તો મેકઅપ ને પહેલા મેં વાપરી હતી. શું કામે? કારણ કે જ્યાં સુધી હું વાપરતો નથી, આ પ્રોડક્ટથી શું બેનિફિટ થાય તે મને ખબર નથી, ત્યાં સુધી બીજાને બતાવી શકતો નથી. તમે પણ માનો કે અત્યારે હું તમને કહું ભાઈ તમારે સફળ થવું હોય, તમે માનો કે તમારા છોકરાને વિદેશ ભણવા મોકલવું હોય, એક્ઝામ્પલ સમજવા માટે તમારા છોકરા માટે 10 લાખ રૂપિયાનો ખર્ચો થાય, વિદેશ ભણવા મોકલો, પછી ભણી ગણી અને 5 વર્ષ પછી દર મહિને 1 લાખની આવક આવતી છે. શું કે છે? 3-4 વર્ષ ભણશે પછી 1 લાખ 2 લાખની આવક આવશે, જિંદગી બની જાય. તો 10 લાખ નહીં ઉછીના પાછીના ધ્યેય કરી કરશો. શું કામે? 5-10 વર્ષ પછી છોકરાની જિંદગી બને છે. છોકરો મોટો થઈ હવે વિદેશ ગયો છે, પાછો વાવવાનો તો નથી, છોકરો ભૂલી જવાનો, છોકરાને ભૂલી જવાનો, અહીંયા પછી લગ્ન કરી નાખશે. પણ તમને અદાવતી ગમશે મને એમ નહીં ગમે, આખી જિંદગી તમે દીધા છે ને સાહેબ ફેલ છે. એના કરતા એટલો બધો ખર્ચો ન કરવાનો. હું તમને 5 લાખ નો નથી કહેતો, 5,000 બીવીને કહું છું. 5,000 બીવી દર મહિને કરતા જાઓ અને દર મહિને 2 ને કરાવતા જાઓ. સાહેબ છોકરાને તો વિદેશ નહીં મોકલવો પડે. અત્યારે ઓટીમાં બાલુ પછી પાણી માંગે તો દૂધ આપે. શું કામે? કારણ કે બાબાની ઇન્કમ છે 83,000, આ મહિને એમરાડ કરાવે છે, 1 લાખ રૂપિયા ઇન્કમ થાય. વિચાર કરો, સિસ્ટમ તો જુઓ. કોઈ મીટિંગ દેવા જવાની નહીં, કોઈને ફોન કરવાનો નહીં, એસીમાં હોવાનું, જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે ઝૂમમાં બેસી જવાનું. વિચાર કરજો, દર મહિને 80-90,000 રૂપિયા આવે. આવી જો લાઈફ મળતી હોય તો કેને પૂછવા તમે મારે ભાઈ? 5,000 બીવી ન કરાય? ઘણા લોકો એમ કે દિવસે ભાઈ કે છે આવે છે, એટલે સાહેબ નહોતા આવતા ને તેમ કર્યા ને એટલે આવે છે. ખિસ્સામાં પૈસા નહોતા ને સાહેબ એમ 5,000 બીવી કરતા. શું કામે? આપણે લાખ કામમાં છે, 2 લાખ કામમાં છે, એટલે કારણ કે હું જ ન કરતો બીજા કહી શક્ય નથી થાય. ઘણા લોકો મને જે તમે અત્યારે 2 લાખ રૂપિયા આવે છે ને, સમજો 5,000 બીવી 10,000 બીવી કરવા આસાન છે. તમે અત્યારે રહેશો ને એના કરતા વીક પરિસ્થિતિમાં આવ્યા છીએ. તેમાં તો કાંઈ નથી અત્યારે. માં તો સાયકલનો પંખો નહોતો બદલાયો, એવી પોઝિશન હતી. સરદારનું કામ કરતો પથરેલું મરે તો સુરતની અંદર. આવી તો જિંદગી તમને જ જીવતા ને કોઈ. મારા કરતા સારામાં સારી જિંદગી જીવતા હશે. એક જ તો સપનું હતું, હું તો ગોલ બનાવ્યો હતો. આવી જિંદગી જીવન થતી નથી, જે કરવું પડે કરું છું. કોઈ મરી નથી જવાનું અને કોઈ ફાંસી નથી દેવાનું. હા, મરી કોણ રહે? સક્સેસ નહીં થાય તો આખી જિંદગી ગરીબીને મેણા ખાઈ કરીને મરી જાવ. અમીર બની જાવ આખી જિંદગી જલસા છે, આખી જિંદગી ગરીબીના મેણા ખાવાના છે. તો ફેસલો પોતાને લેવાનો છે, અમીર બનવું છે, ગરીબ રહેવું છે. ગરીબ રહેવું જ કાંઈ કરવાનું નથી, ઓટોમેટિક થઈ જાવ. અમીર બનવું જ બધું કરવું પડશે. એ માનો કે તમારે નીચે ટાંકો છે પાણીનો, ઉપર પાણી ચડાવવું હોય તો શું કરવું પડે? મોટર મૂકવી પડે. પાણી આવશે, નળ આવશે, સીધું ટાંકામાં જાય, એમાં કાંઈ કરવાનું નથી, ટાંકો ભરાઈ જાય. તો ઉપર ચડાવવું પાણી તો તમે મોટર મૂકવી પડશે, શીખવું પડશે, મશીન મૂકવું પડશે, કઈક પ્રયત્ન કરવો પડશે. એમ સફળ થવું છે, પ્રયત્ન વગર સફળતા નહીં મળે ભાઈ. પ્રયત્ન તો કરવો પડશે. હા, પછી જે આવું બધાને અલગ અલગ હોય છે, પ્રયત્ન કરવાની રીત અલગ અલગ હોય છે. મારી રીત અલગ છે ભાઈ. હું તમને કહું છું કે હું તમને સફળ કરવા છે, પણ તમારે સફળ થવું હોય તો હું કરી શકું, હું કઈ ન કરી શકું ભાઈ. આપણે કહેવાય છે જણનાર એમ દોરનાર કઈ ન કરી દેવું છે. તો આજે તમે સફળ થવા માટે આવ્યા હો તો હું વારે ઘડીએ તમે કીધે રાખીએ 5,000 બીવી. શા માટે? એડવર્ટાઈઝ ની અંદર ઘડી કઈ કે 5-5 મિનિટ એવું કામ દે એડવર્ટાઈઝ માણસને હેમરિંગ કરવા માટે. શું કરવા માટે? એ હું તમારું હેમરિંગ કરીશ
5,000 BV, 5,000 BV, 5,000 BV. હું એમ નથી કહેતો 10,000 કરો, હું નથી કહેતો 25,000 કરો, 5,000 રૂપિયા ફોકસ આપીશ. હું તમને કહું છું એવું નથી સાહેબ, મારી ટીમની અંદર છે એટલું કરવું ફોકસ. શું કામે તમે આ સ્ટ્રીમમાં આવ્યો છો, તમે સફળ થવા માટે આવ્યો છો. ગરીબી જિંદગી જીવવી છે. ગરીબી જિંદગી જીવી ત્યાં વાંધો છે. 500 કરશો ચાલશે, 100 કરશો ચાલશે. પછી એમ કોઈ નહીં કહેતા હું આ સ્ટ્રીમમાં એટલા વર્ષે તો મને કઈ આવ્યું. સફળ થવું છે તો કરવું પડશે, તો સફળ થાવ નકર નહીં થાવ. બોલો હું કરું છું, હા કે ના જાઓ બાપુ. તો અત્યારે લોકો કરે છે અને લોકોને રિઝલ્ટ આવે છે. અમે રિઝલ્ટ કેટલી પીનું આવે તો સાહેબ કિંમત તો ચૂકવવી પડશે. વગર કિંમતનું કાંઈ છે નહીં ભાઈ. તો વેલકમ સંજય અજયભાઈ. હવે બીજું કંઈ કહેવાનું હોય તો કહી દેજો, કારણ કે મારાથી અમુક શબ્દ બોલાઈ રહેશે. મને નથી લોકોમાં, કારણ કે 80 જણામાં ખાલી 25-26 જણા ડાયમંડ ક્લબ કીધું. ભાઈ અમુક શબ્દ બોલાઈ દે ભાઈ, કારણ કે આપણે આ સીએમમાં આવ્યા છીએ ટાઈમ પાસ કરવા છે, એવા સફળ થવા માટે આવ્યા છીએ. તો વેલકમ અજયભાઈ. જબરજસ્ત કાનજીભાઈ છે આપણી વિશે. જી કાનજીભાઈ. અવાજ કપાય છે, બહાર નીકળો જરીક. અવાજ કપાય છે. દેવાય છે